હેલો વિદ્યાર્થી મિત્રો. તો આપ સૌનું ફરી સ્વાગત છે આ એપ્લિકેશનની અંદર અને હું એઝાઝ મેમણ આપ સૌનું સ્વાગત કરું છું ફિઝિક્સના લેક્ચરની અંદર. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકનો ભાગ 3 એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર મેં તમને જે બે લેક્ચર ભણાવ્યા છે હવે એના પછી ત્રીજા ભાગમાં આપણે જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે પેલા બે લેક્ચરની અંદર તમને દરેક વસ્તુ ક્લિયરલી સમજાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કઈ કઈ વસ્તુની ચર્ચા કરી અને એના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કર્યા વિદ્યાર્થી મિત્રો. આજનો જે આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ ટોપિક કયો છે તો આપણે કુલમ્બનો નિયમ શીખાતા. અહીંયા આવશે સંપાતપણાનો સિદ્ધાંત. ચલો બાળકો તો આજનો લેક્ચર શેના વિશે છે? સંપાતપણાનો સિદ્ધાંત અને એની સાથે વિદ્યુતનું ક્ષેત્ર. ચલો એની સાથે શું આવશે બાળકો? વિદ્યુતનું ક્ષેત્ર. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે કુલમ્બનો નિયમ જે છે ને કુલમ્બનો નિયમ એની મર્યાદા શું છે? તો વિદ્યાર્થી મિત્રો મર્યાદા કેવી છે એની કે એ બે વિદ્યુતભાર માટે જ લાગુ પડે છે. કેટલા માટે લાગુ પડે છે? બે માટે. કારણ કે સૂત્ર જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, સૂત્રની અંદર શું છે કે Q1 Q2 છેદમાં R². બે વિદ્યુતભાર હોય ત્યાં સુધી લાગુ પડે. હવે બે થી વધારે હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક નિયમ વાપરવાનો છે. શું નિયમ છે જો બાળકો? તો નિયમ છે સંપાતપણાનો સિદ્ધાંત. હવે સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ તમને શું સમજાવે છે વિદ્યાર્થી મિત્રો જુઓ તમે. અહીંયા મેં તમને એક આકૃતિ આપી છે. 1 2 3 4 ચાર વિદ્યુતભારોનું બનેલું તંત્ર છે વિદ્યાર્થી મિત્રો. કેટલા વિદ્યુતભાર છે? ચાર વિદ્યુતભારોનું બનેલું તંત્ર છે. અને હું તમને એમ કહું કે ખાલી Q1 ઉપર કેટલું બળ લાગે? Q1 ઉપર જો બાળકો તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ અહીંયા તો ચાર વિદ્યુતભારનું તંત્ર છે ને કુલમ્બનો નિયમ તો ખાલી બે માટે જ હતો. તો કરવાનું શું છે બાળકો? ધ્યાન દઈને સમજો. તો આપણે જે છે ને અહીંયા લખીએ કે Q1 પર લાગતું કુલ બળ. ચલો Q1 પર લાગતું કુલ બળ એને આપણે કહેશું બાળકો F1. શું નામ આપશું આપણે એને? એને કહેશું આપણે F1. બરાબર ને બાળકો? F1. તો F1 બરાબર તમે શું લખી શકો? F12 પ્લસ F13 F અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો F13. આપણે બધાયનું સદિશ સ્વરૂપ લખવું પડશે કારણ કે બધાયનો સદિશ સરવાળો કરવાનો છે. અને આવશે બાળકો F14 પેલા ઉપર બીજાના કારણે ત્રીજાના કારણે અને ચોથાના કારણે વિદ્યાર્થી મિત્રો. અને તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો F1 બરાબર ચલો 12 નો મતલબ કે Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર અને સાથે એકમ સદિશ R12 વત્તા શું આવશે કે Q1 Q3 છેદમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? R13 નો સ્ક્વેર અને એકમ સદિશ 13 અને અહીંયા આવશે કે Q1 Q4 નીચે આવશે R14 નો સ્ક્વેર અને અહીંયા આવશે R14. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જેમ સાદુરૂપ આપતા એમ તમે સાદુરૂપ આપી શકો. આ છે વિદ્યાર્થી મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત. હવે બાળકો આમાં શું નવું છે તો હું તમને કી પોઈન્ટ કહી દઉં. તમારે છે ને આમાં સદિશ વાળું ફોર્મ ધ્યાનમાં રાખવાનું છે. સદિશ છે એટલે બાળકો ખૂણા પણ આવશે, ધ્યાન દેવાનું. કી પોઈન્ટ્સમાં શું છે બાળકો? જ્યારે જ્યારે તમને એમ કે વિદ્યુતભાર ઉપર બધા બળ લાગે છે ને જે વિદ્યુતભાર છે એ સંતુલનમાં છે. શેમાં છે વિદ્યાર્થી મિત્રો? સંતુલનમાં હોય ત્યારે ત્યારે શું થાય બાળકો? તો F નેટ એટલે કે પદાર્થ ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ 0 થશે. તમારે શું કરવાનું બાળકો? બધાયનો સરવાળો કરવાનો અને એના બરાબર શું લઈ લેવાનું? એના બરાબર 0 લઈ લેવાનું. ચલો ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો બધાને? હું જે વસ્તુ કહેવા માંગુ છું F નેટ કેવું લેવાનું? ચોખ્ખું બાહ્ય બળ 0 લઈ લેવાનું. આ છે સંપાતપણાનો સિદ્ધાંત સાવ સરળ રીતે. જ્યારે તમે એમસીક્યુ સોલ્વ કરશો ને બાળકો, પ્રોબ્લેમ સોલ્વ કરશો ત્યારે તમને આમાં થોડોક વધુ ખ્યાલ આવશે. અત્યારે તમારી પાસે સૂત્ર છે. હવેનો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો એ છે વિદ્યુતનું ક્ષેત્ર. હવે શેનું ક્ષેત્ર છે બાળકો? વિદ્યુતનું ક્ષેત્ર.
ચલો તો આ જે છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, આના ક્વેશ્ચન આપેલા છે એ આપણે પછી જોઈએ, બટ પહેલા ટોપિકને સમજીએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યુતનું ક્ષેત્ર છે શું? હવે બાળકો આપણને બધાને ખબર છે કે ક્ષેત્ર જે છે ને, ક્ષેત્ર ઈ શું દર્શાવે? વિસ્તાર. કોઈ પણ બળ છે ક્યાં સુધી લાગે છે એનો વિસ્તાર, એને એનું ક્ષેત્ર કહી શકાય વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? તો વિદ્યુતના ક્ષેત્રનું કંઈક આવું જ છે. પણ બાળકો આમાં કેવું છે કે આપણે માર્ક્સ લેવાના છે તો આપણે ટેકનિકલ લેંગ્વેજ લખવી પડે. તો ફિઝિક્સની ભાષામાં વિદ્યુતના ક્ષેત્રને શેના વડે દર્શાવાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે એક વસ્તુ સમજીએ બાળકો કે આપણી પાસે કોઈ એક વિદ્યુત ભાર છે. શું છે આપણી પાસે? કોઈ એક વિદ્યુત ભાર છે અને ઈ વિદ્યુત ભાર જે છે કોઈ જગ્યાએ તમે રાખી દીધો છે અને એક બીજો વિદ્યુત ભાર જે છે એને તમારે ક્યાંકથી લાવવો છે. હવે કેવું થશે, જે વિદ્યુત ભારને લાવવાનો છે ને વિદ્યાર્થી મિત્રો, એને પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. કયો વિદ્યુત ભાર કહેવાય વિદ્યાર્થી મિત્રો? પરીક્ષણ વિદ્યુત ભાર કહેવાય. યાદ રાખજો. તો એને તમારે લાવવા માટે જે બળ લગાડવું પડે ને, જે બળ લગાડવું પડે એ બળને કહેવાય, શું કહેવાય બાળકો? વિદ્યુતનું ક્ષેત્ર. પણ તમે જે વિદ્યુત ભાર લાવો છો, પરીક્ષણ વિદ્યુત ભાર, એનો એનો વિદ્યુત ભાર 1 કુલમ હોવો જોઈએ. કેટલું હોવું જોઈએ? 1 કુલમ. તો બાળકો હવે તમને ખબર પડી, એકમ વિદ્યુત ભારને આપણે એકમ વિદ્યુત ભારને અથવા તો એકમ વિદ્યુત ભાર દીઠ લાગતા બળને વિદ્યુતનું ક્ષેત્ર કહેવાય. તો અહીંયા હું લખી શકું વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતનું ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર દીઠ, એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, એને કહેવાય વિદ્યુતનું ક્ષેત્ર. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એને કહેવાય વિદ્યુતનું ક્ષેત્ર. ચલો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. આપણે અહીંયા સૂત્ર બનાવીએ તો વિદ્યુતના ક્ષેત્રને સદિશ ઈ વડે દર્શાવાય. સદિશ ઈ વડે. તો સદિશ ઈ બરાબર એકમ વિદ્યુત ભાર, એટલે વિદ્યુત ભાર ક્યાં આવશે? છેદમાં. અને એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ એટલે બળ ક્યાં આવશે? અંશમાં. તો ઈ બરાબર એફ ના છેદમાં ક્યુ. ધારો કે બે વિદ્યુત ભાર હતા, બરાબર ને? એક હતું કે ક્યુ ક્યુ અને છેદમાં હતું આર સ્ક્વેર. બરાબર ને? તો આ જે છે બાળકો, અહીંયા દિશા લખું છું આર કેરેટ. તો તમે જુઓ બાળકો, આપણે પરીક્ષણ વિદ્યુત ભાર લેવાનો. બે માંથી એક પરીક્ષણ વિદ્યુત ભાર હશે. ધારો કે સ્મોલ ક્યુ પરીક્ષણ છે, તો સ્મોલ ક્યુ થી ભાગી નાખો તમે, એટલે છેદમાં પણ સ્મોલ ક્યુ આવશે વિદ્યાર્થી મિત્રો. ઉપર એફ ની કિંમત લખીએ આપણે, અહીંયા ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે. તો વિદ્યુતના ક્ષેત્રનું શું સૂત્ર આવશે? તો એક તો તમે આવું લખી શકો, એફ ના છેદમાં ક્યુ. બીજું સૂત્ર છેદમાં આર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રને શેનું સૂત્ર મળ્યું? વિદ્યુતના ક્ષેત્રનું સૂત્ર મળ્યું. ચલો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. બરાબર? અહીંયા સદિશ લખું છું કારણ કે એને પોતાની દિશા પણ હોય છે વિદ્યાર્થી. તો આ થઈ ગયો વિદ્યુતના ક્ષેત્રનો ટોપિક. હવે આમાં કી પોઈન્ટ શું છે? કી પોઈન્ટ તો આમાં પણ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. તમને ખબર હોવી જોઈએ કે હું જે કી પોઈન્ટ લખાવું છું દરેક સેશનમાં હું લખાવું છું જી નીટ માટે મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો. તો કી પોઈન્ટ ની અંદર સૌથી પહેલા તમને જો વિદ્યુતના ક્ષેત્રની દિશા પૂછે ને, દિશા, બરાબર, તો હંમેશા યાદ રાખો કે વિદ્યુતના ક્ષેત્રની દિશા એટલે કે સદિશ ઈ ની દિશા ક્યાંથી ક્યાં હોય છે? તો દિશા હોય છે ધન થી ઋણ. ક્યાંથી ક્યાં હોય છે? ધન થી ઋણ. ધન માંથી બહાર નીકળે અને ઋણમાં એન્ટર થાય, એટલે ધન વિદ્યુત ભાર હોય ને એમાંથી ત્રિજ્યાવર્તી બહાર તરફ ક્યાં આવશે? ત્રિજ્યાવર્તી બહાર. અને ઋણ આવે ને, ઋણ, એમાંથી આવશે ત્રિજ્યાવર્તી અંદર. એમાં ક્યાં આવશે? ત્રિજ્યાવર્તી અંદર તરફ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રિજ્યાવર્તી બહાર ને ત્રિજ્યાવર્તી અંદર. ઓકે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આનું તમને પારિમાણિક સૂત્ર પૂછે તો પારિમાણિક સૂત્ર બનાવો તો વિદ્યાર્થી, તો પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર જો તમને પૂછે વિદ્યાર્થી મિત્રો, તો ઉપર બળ છે તો બળનું m1 l1 t-2 અને નીચે વિદ્યુત ભાર છે તો a1 ને t1 ઉપર લઈ આવો તો શું થશે? m1
L1 T minus 3 A minus 1. તો આ તમને શું મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો આ તમને મળ્યું છે વિદ્યુતના ક્ષેત્ર માટે પારિમાણિક સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોસ્ટ ઓફ વિદ્યુતના ક્ષેત્રની વાત આપણને ક્લિયર થઈ ગઈ. આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કોઈ બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર જોતું હોય ને વધારે વિદ્યુત ભાર હોય તો તમારે સંપાતપણાનો સિદ્ધાંત વાપરી લેવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર પણ શું વાપરવાનો? સંપાતપણાનો સિદ્ધાંત. જેટલા વિદ્યુત ભાર હોય બધાયના કારણે પી બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર, તો બધાયના વિદ્યુતના ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાનો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બીજું તમને આની અંદર પૂછે છે શું વિદ્યાર્થી મિત્રો? એના એમસીક્યુ મળશે હો તમને, જે વસ્તુ કહું છું. તો તમને એવું પૂછે કે કોઈ તંત્ર છે, વિદ્યુત ભારોનું શું છે? વિદ્યુત ભારો તંત્ર, બરાબર ને? તો એમાં તટસ્થ બિંદુ ક્યાં છે? તટસ્થ બિંદુ, ધારો કે બે વિદ્યુત ભાર છે, તટસ્થ બિંદુ પૂછ્યું વિદ્યાર્થી મિત્રો, તો એનો મતલબ તમારે શું કરવાનો? ચોખ્ખું વિદ્યુતનું ક્ષેત્ર 0 લેવાનું. પી બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર જોઈ છે, તો ચોખ્ખું વિદ્યુતનું ક્ષેત્ર કેવું લેવાનું? 0. બે વિદ્યુત ભાર હોય તો તમે આવું લખી શકો કે ભાઈ E1P, તમે આવું લખી શકો EP1 એટલે પી બિંદુએ પહેલાના કારણે વત્તા પી બિંદુએ બીજાના કારણે. આનો શું કરવાનો બાળકો? સદિશ સરવાળો. ચલો, તો આ વસ્તુ પણ તમને કામ આવશે એમસીક્યુ સોલ્વ કરવામાં વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આઈ હોપ બધાને ક્લિયર સમજાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે આના ઉપરથી એમસીક્યુ સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, ક્વેશ્ચન જોઈએ આપણે. ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન કયા કયા છે? તો સૌથી પહેલો ક્વેશ્ચન આજનો વિદ્યાર્થી મિત્રો જુઓ. ઇલેક્ટ્રોનના વજનને સમતોલિત કરવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. પહેલા વિદ્યુત ભારની નીચે મૂકેલા બીજા વિદ્યુત ભાર વડે વિદ્યુતનું ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો તેમની વચ્ચેનું અંતર શોધો. બે ક્વેશ્ચન કીધા છે ને આપણને ઈ ની કિંમત આપી છે, એમ આપ્યું છે દળ, અને જી ની કિંમત આપી છે 9.8 વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા તો તમારે વિદ્યુતનું ક્ષેત્ર ગોતવાનું છે ને, જો અહીંયા તમને કીધું છે બરાબર, ઇલેક્ટ્રોન માટે. હવે ઇલેક્ટ્રોનના વજનને સંતુલિત કરવા ચલો સોલ્યુશનમાં જઈએ વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે આપણી પાસે આ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન જે છે એને નીચે વજન બળ લાગે છે, અને તમને કીધું કે ભાઈ એને સંતુલિત કરતું વિદ્યુતનું ક્ષેત્ર, એટલે અહીંયા વિદ્યુતનું ક્ષેત્રના કારણે વિદ્યુતનું બળ લાગતું હશે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે E બરાબર F ના છેદમાં Q. તો F બરાબર શું લખી શકાય? Q ઇન્ટુ E. રકમમાં જ્યારે વિદ્યુતનું ક્ષેત્ર આપ્યું એને બળ ગોતવાનું કે ત્યારે આ સૂત્ર વાપરવાનું. તો ઉપરથી કેટલું બળ લાગે છે? Q ઇન્ટુ E. ચલો, આ બેયને સંતુલિત કરતું બળ, સોરી વિદ્યુતનું ક્ષેત્ર, તો આપણે એક કામ કરીએ, બેયને સામ સામે સરખાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આવશે? mg સામે શું આવશે? Q ઇન્ટુ E. વિદ્યુતના ક્ષેત્રને કરતા બનાવો તો mg ના છેદમાં શું આવશે? mg ના છેદમાં Q. m એટલે 9.1 બરાબર, અને ગુણ્યા 10 ની કેટલી? -31 ઘાત. બરાબર, અને Q ની કિંમત જે છે આપણને બધાને ખબર છે 1.6 ગુણ્યા 10 ની કેટલી? -19 ઘાત. બરાબર ને? અને અહીંયા જે આવશે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ સોરી ગુરુત્વ પ્રવેગ કેટલું છે? 9.8 છે વિદ્યાર્થી મિત્રો. કેટલું છે? 9.8. હવે કેવું થાય વિદ્યાર્થી મિત્રો, આપણને ઓપ્શન આપેલા હોય, આપણને કન્ફ્યુઝન થાય કે આપણી પાસે કેલ્ક્યુલેટર તો છે નહીં, તો કરવાનું શું? તો હું તમને એક હિન્ટ આપું વિદ્યાર્થી મિત્રો, બધું નિયર ઇક્વલ ટુ લેવાનું. કઈ રીતે? આ 16 છે, 16 96, સોરી 1.6 છે, એટલે અહીંયા 6 ગુણી નાખવાના 96 ધારીને, અને 9 6 54, બરાબર, એટલે અહીંયા 6 આવે તો આ 5.4 જેવો જવાબ આવે, 5.4 જેવો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? કેટલો આવશે? 5.4 જેટલો જવાબ આવે. તો કઈ ચિંતા કરવાની જરૂર નથી, સાચો જવાબ 5.5 છે. એટલે ટૂંકમાં તમે વગર કેલ્ક્યુલેટરે પણ ગણતરી કરી શકો. અહીંયા આવશે 5.5. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જુઓ, અહીંયા તમે સાદુરૂપ આપશો ને તો અહીંયા જે છે 1.6 ગુણ્યા 6 કરશો તો 9.6 આવશે, અને અહીંયા જે છે 5.5 આવશે.
બરાબર 5.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે તો -11 5 બરાબર 5.57 જેવો જવાબ આવશે ને ગુણ્યા 10 ની કેટલી આવશે -11 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો બાળકો તમે વગર કેલ્ક્યુલેટરે આ વસ્તુને ગોતી શકો. નજીકનો જવાબ આવે ચારે ઓપ્શન માંથી તમે નક્કી કરી નાખો કે ભાઈ કયો જવાબ આવે, એટલે તમે નજીકના જવાબે પહોંચી શકો વિદ્યાર્થી મિત્રો વગર કેલ્ક્યુલેટરે પણ. બરાબર. હવે તમને શું કીધું છે બાળકો, તમને એવું કીધું છે કે ભાઈ નીચે જે છે ને એ પણ વિદ્યુતનું ક્ષેત્ર ઉત્પન્ન નીચેનો જે વિદ્યુતભાર છે બીજા વિદ્યુતભાર એ પણ વિદ્યુતનું ક્ષેત્ર જો ઉત્પન્ન કરે, બરાબર, તો બે વચ્ચેનું અંતર કેટલું? ઓકે, તમારે બે વચ્ચેનું અંતર ગોતવાનું છે ને એટલું જ વિદ્યુતનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર, નીચે રાખેલો વિદ્યુતભાર. તો આપણે એક કામ કરીએ, ધારીએ કે ભાઈ કેટલા અંતરે છે, તો આપણને નથી ખબર. તો અત્યારે આપણે એવું કહી દઈએ, ધારો કે સ્મોલ આર અંતરે બીજો ઇલેક્ટ્રોન છે. સ્મોલ આર અંતરે બીજો ઇલેક્ટ્રોન છે, બરાબર. તો સ્મોલ આર અંતરે બીજો ઇલેક્ટ્રોન છે આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે અહીંયા લખીએ ઈ બરાબર, આપણને ખબર નથી ભાઈ કેટલો છે અંતર કેટલું છે. તો ઈ બરાબર શું આવશે? તો અહીંયા આવશે કે ક્યુ એટલે કે ના છેદમાં આર સ્ક્વેર, બરાબર. આર સ્ક્વેર ને કરતા બનાવ તો કે ઈ ના છેદમાં આવશે સ્મોલ ઈ. તો આર સ્ક્વેર બરાબર કે એટલે 9 ગુણ્યા 10 ની કેટલી 9 ઘાત, ઈ એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત, અને વિદ્યુતનું ક્ષેત્ર 5.57 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કેટલું છે? 5.57 ગુણ્યા 10 ની કેટલી -11 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણી પાસે પરફેક્ટ વેલ્યુ તો એકય છે નહીં. આપણી પાસે જે કાંઈ વેલ્યુ છે ને આ બધી વેલ્યુને આપણે ધારવી પડશે. હવે આપણે આને નિયર ઇક્વલ ટુ લઈને જવાબ લાવવાનો છે, નિયર ઇક્વલ ટુ લઈને, બરાબર ને. હવે નિયર ઇક્વલ ટુ લઈએ વિદ્યાર્થી મિત્રો, નિયર ઇક્વલ ટુ. તો આ જે જવાબ છે ને આને 16 લઈ લઉં અને 10 ની -20 કરી નાખું. 16 ગુણ્યા 9 બરાબર 144 જવાબ આવશે. કેટલો આવશે? 144. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, 144. અને આને જો હું નિયર ઇક્વલ ટુ 6 લઈ લઉં, બરાબર ને, તો 6 ગુણ્યા 24 કરીશ તો 144 આવશે. એટલે આનો જવાબ નિયર ઇક્વલ ટુ 24 જેવો આવે, 24 પોઈન્ટ સમથિંગ, બરાબર. આટલા તો એને સ્ક્વેર છે હું 25 લઈ લઉં, વર્ગમૂળ કાઢી નાખશું આપણે, બરાબર. તો જો બાળકો આપણે છે ને વગર કેલ્ક્યુલેટર શીખવાનું છે. તો નિયર ઇક્વલ ટુ 25 ગુણ્યા 10 ની 11 ને 9 20 ને અહીંયા 1 ઘાત તોય બચશે ને વિદ્યાર્થી. આ -11 છે ઉપર આવશે તો કેટલી થશે? +11. 11 ને 9 કેટલા થશે? 20, બરાબર ને. 11 ને 9 20, 20 માંથી 19 જાય તો 10 ની કેટલી ઘાત બચશે? 10 ની ઘાત બચશે અહીંયા 1 વિદ્યાર્થી મિત્રો. અને આ જે જવાબ છે ને 25 ની ફાઇનલ આન્સર આવશે. આ છેલ્લો જવાબ આવશે. 25 ઘાત નહીં બચે, કઈ બધું સાદુરૂપ મેં દઈ દીધું 25. તો આર બરાબર કેટલું આવશે? 5 મીટર આવશે. બાળકો આ વગર કેલ્ક્યુલેટર જો તમે ગણતરી કરતા શીખા કે આપણી પાસે કેલ્ક્યુલેટર નથી છતાં પણ આપણે આ જવાબ લાવી શકીએ છીએ. સમજાણું વિદ્યાર્થી મિત્રો? બધી વસ્તુ મેં નિયર ઇક્વલ ટુ લઈને કરી છે, બધી વસ્તુને નિયર ઇક્વલ ટુ લીધી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નવો ક્વેશ્ચન જોઈએ, ન્યુ ક્વેશ્ચન. શું કીધું છે જો નવા ક્વેશ્ચન. તો એક 2 મિલીગ્રામ દળ ધરાવતા વિદ્યુત ભારિત કણને હવામાં 4 વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુતના ક્ષેત્રમાં ઊર્ધ્વ લટકાવેલો છે. તેના પરનો વિદ્યુતભાર અને તેના સ્વભાવની વર્તણૂક શોધો. જી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને જવાબ તમને અમે લખી દીધો છે, આવો જવાબ લાવવાનો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનમાં જઈએ. સૌથી પહેલા તો ગિવન ડેટા લખો. તો દળ કેટલું આપ્યું છે? 2 મિલીગ્રામ. મિલી એટલે 10 ની -3. આ ગ્રામમાં કન્વર્ટ થયું, ગ્રામમાં નહીં, આપણે કિલોગ્રામમાં જવાબ લાવવાનો છે, કિલોગ્રામમાં. તો 2 ગુણ્યા 10 ની -6 કિલોગ્રામ. ચલો બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? આ કિલોગ્રામમાં કન્વર્ટ થઈ ગયો. હવે વિદ્યુતનું ક્ષેત્ર તમને આપ્યું છે 4 વોલ્ટ પ્રતિ મીટર.
કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 4 વોલ્ટ પ્રતિ મીટર. અને શું કીધું છે કે ઉર્ધ્વ દિશામાં લટકાવેલ છે, એટલે બે બાજુ બધું સરખું થતું હશે. તો તેના પરના વિદ્યુત ભાર અને તેના સ્વભાવની વર્તણૂક નક્કી કરો. તમને વિદ્યુતનું ક્ષેત્ર ધન આપ્યું છે, તો સ્વાભાવિક છે કે ભાઈ પોઝિટિવ ચાર્જ જ હશે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? અને તમને શું કીધું છે કે કણ જે છે એને હવામાં લટકાવેલો છે, બરાબર, ઉર્ધ્વ દિશામાં લટકાવેલો છે, તો તેના વિદ્યુત ભાર અને સ્વભાવની વર્તણૂક. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યુ ગોતવાનો છે. હવે હમણાં જ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, શું ચર્ચા કરી આપણે? કે વજન બળને સંતુલિત કરવા વિદ્યુતનું બળ ઉપર લાગવું જોઈએ. આની અંદર એ જ કિસ્સો આવશે, જુઓ તમે, બરાબર. નીચે શું લાગે છે? mg, ઉપર શું લાગતું હોય? q ઇન્ટુ e, બરાબર. ત્યારે તે સંતુલિત થાય. તો આપણે આનો ઉપયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ નીચે લાગતું બળ બરાબર ઉપર લાગતું બળ. શું ગોતવાનું છે? q કરતા બનાવી દો q ને. તો mg ના છેદમાં e. એમ એટલે તો દળ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે. દળ કેટલું આવશે? તો આપણને 2 ગુણ્યા 10⁻6 કીધું જ છે. જી ની કિંમત કેટલી લેવાની છે? 10. અને છેદમાં વિદ્યુતનું ક્ષેત્ર કેટલું આપ્યું છે? 4. તો આ કેન્સલ કરશો, 1/2, એટલે અહીંયા આવશે 0.5 ગુણ્યા 10⁻6 અને 10⁻1 એટલે 10⁻5. 1 પોઈન્ટ આપણે કાપી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે Q નો જવાબ આવશે 5 ગુણ્યા 10⁻6 કુલમ. તો જો વિદ્યાર્થી મિત્રો વગર કેલ્સી આપણે અહીંયા જવાબ દઈ દીધો અને પોઝિટિવ ચાર્જ આવશે ધન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે અહીંયા કેલ્ક્યુલેટર નથી, છતાં પણ તમે અહીંયા એમનામ આન્સર આપી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમને આ બંને પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતો વિદ્યુત ભાર બિંદુ P આગળ અનુભવાતું બળ 5 ગુણ્યા 10⁻2 જે કેરેટ ન્યૂટન હોય ત્યારે બિંદુ P આગળ વિદ્યુતના ક્ષેત્રની મૂલ્ય અને દિશા શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનની અંદર સૌથી પહેલા તમને વિદ્યુત ભાર આપ્યો છે. શું આપ્યો છે વિદ્યુત ભાર? તો Q બરાબર 2 માઇક્રો, માઇક્રો એટલે 10 ની કેટલી? -6, બરાબર. અને બળ આપ્યું છે F. F બરાબર, ચલો અહીંયા સદિશ સ્વરૂપ આપ્યું છે 5 ગુણ્યા 10⁻2 જે કેરેટ ન્યૂટન. અને વિદ્યુતનું ક્ષેત્ર ગોતવાનું છે તમારે, વિદ્યુતનું ક્ષેત્ર, મૂલ્ય અને દિશા, બરાબર ને? મૂલ્ય અને દિશા. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે વિદ્યુતના ક્ષેત્રનું શું સૂત્ર છે? તો E બરાબર, મેં તમને પહેલા જ કીધું હતું, F ના છેદમાં Q, પરીક્ષણ વિદ્યુત ભાર. તો કંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે આમાં છે તે બધી વેલ્યુ જો તો આની અંદર કિંમત મૂકો વિદ્યાર્થી મિત્રો. તો 5 ગુણ્યા 10⁻2 અને છેદમાં વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર તમને આપ્યો છે 2 ગુણ્યા 10⁻6. આ કયો કેરેટ છે? જે. અને વિદ્યુત ભાર તો અદિશ રાશિ છે વિદ્યાર્થી મિત્રો, તો આ કેન્સલ કરશું તો અહીંયા જવાબ આવશે 2.5 ગુણ્યા 10⁻2 પ્લસ 6 જે કેરેટ. તો ફાઇનલ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? E બરાબર 2.5 ગુણ્યા 10⁴ જે કેરેટ, બરાબર, જે કેરેટ. એકમ આનો આવે ન્યૂટન પ્રતિ કુલમ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રશ્ન પણ આપણી માટે સાવ સહેલો હતો. હવે તમને શું કીધું હતું કે ભાઈ એની દિશા પણ ગોતો. તો અહીંયા હું તમને કી પોઈન્ટ્સ લખી દઉં છું. અહીંયા જે કેરેટ જ આવ્યો છે, જો જે દિશામાં વિદ્યુતનું બળ લાગતું હતું ને એ જ દિશામાં વિદ્યુતનું ક્ષેત્ર છે. જોયું તમે આ વસ્તુ? નોંધ કરી? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હું કી પોઈન્ટ્સ તમને લખી દઉં છું. કી પોઈન્ટ્સ, કી પોઈન્ટ્સમાં શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? કે F અને E વિદ્યુતીય બળ અને વિદ્યુતનું ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય. એટલે જે દિશાની અંદર વિદ્યુતનું બળ લાગતું હોય ને એ જ દિશા વિદ્યુતના ક્ષેત્ર. સમજાય છે વિદ્યાર્થી મિત્રો તમને? ઓકે સ્ટુડન્ટ્સ, બરાબર. તો આ પ્રશ્ન પણ અહીંયા ક્લિયર કર્યો આપણે. હવે જો, સોરી, એક જ મિનિટ વેઇટ કરજો.
ચલો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? જો અહીંયા આપણી પાસે ક્વેશ્ચન છે. શું કીધું છે ક્વેશ્ચન ની અંદર? નેક્સ્ટ ક્વેશ્ચનમાં જો વિદ્યાર્થી મિત્રો કે બે વિદ્યુત ભારો 4 માઇક્રોકુલમ અને 36 માઇક્રોકુલમ 60 સેન્ટીમીટર અંતરે રાખેલ છે, તો વધારે વીજભાર ધરાવતા વિદ્યુત ભારથી કેટલા અંતરે વિદ્યુતના ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય? જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન હું તમને ક્લિયર કરાવું છું. આના પછીનો તમારે જાતે કરવાનું છે. હું તમને આની અંદર પ્રેક્ટિસ સેશનમાં આપીશ. તો અત્યારે જે ક્વેશ્ચન કરાવું ને બહુ ધ્યાન દઈને સમજજો, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમે જાતે કરી શકશો. જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનને થોડું ધ્યાનથી સમજીએ આપણે. તમને શું કીધું છે વાંચો કે આપણી પાસે બે વિદ્યુત ભાર છે અને બે વચ્ચેનું અંતર છે, બરાબર ને? તો વધારે વીજભારથી એટલે વધારે એટલે 36 માઇક્રોકુલમથી કયા અંતરે વિદ્યુતના ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય? આવા સ્થિતિમાનના ક્વેશ્ચન પૂછાય છે. તો હું જે વસ્તુ સમજાવું ને ધ્યાન દઈને રીત સમજજો. બળ હોય, સ્થિતિમાન હોય કે ક્ષેત્ર હોય, જે બિંદુએ 0 થાય એનું અંતર પૂછે તો એ કઈ રીતે ગોતવાનું, તો એની રીત કરાવું છું. બહુ ધ્યાન દઈને સમજો વિદ્યાર્થી મિત્રો. આપણે એક કામ કરીએ. જો અહીંયા આપણે છે ને પહેલા એક કામ કરું, ગિવન ડેટા લખો. ચલો સોલ્યુશન ની અંદર ગિવન ડેટા Q1 બરાબર 4 માઇક્રોકુલમ એટલે 4 ગુણ્યા 10⁻6 કુલમ, અને Q2 તમને આપ્યો છે. Q2 તમને કેટલો આપ્યો છે? 36 માઇક્રો એટલે 36 ગુણ્યા 10⁻6 કુલમ. બે વચ્ચેનું અંતર, બરાબર ને? બે વચ્ચેનું અંતર, કુલ અંતર 60 સેન્ટીમીટર, બરાબર? 60 ગુણ્યા 10⁻2 મીટર. ઓકે, હવે અથવા તો આપણે એને સેન્ટીમીટરમાં જ રાખીએ, આપણને કઈ ફેર નથી પડતો. અત્યારે એને સેન્ટીમીટરમાં રાખીએ. જવાબ એ સેન્ટીમીટરમાં આપશું આપણે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારે તટસ્થ બિંદુ ગોતવાનું છે વધારે વિદ્યુત ભારથી. એક કામ કરો, આકૃતિ દોરો. ચલો આવો પ્રશ્ન આવે એટલે સૌથી પહેલા આકૃતિ દોરી નાખો, બરાબર? અહીંયા છે વિદ્યાર્થી મિત્રો Q1 અને અહીંયા છે Q2, બરાબર ને? ધારો કે અહીંયા ક્યાંક તટસ્થ બિંદુ મળે છે, અહીંયા ક્યાંક. ચલો બે વચ્ચેનું અંતર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? બે વચ્ચેનું અંતર તમને આપી જ દીધું છે. આ બે વચ્ચેનું અંતર જે છે એ રકમમાં આપ્યું છે. કેટલું છે? 60 સેન્ટીમીટર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તમને નથી ખબર કે આ જે બિંદુ છે, ધારો કે આ P બિંદુ છે, અહીંયા વિદ્યુતનું ક્ષેત્ર 0 થાય છે. તો અહીંયાથી ધારો કે આ અંતર અહીંયાથી પહેલા બીજા વિદ્યુત ભારથી આ છે x. આપણને વધારે વિદ્યુત ભારથી કીધું છે ને, એટલે તો મેં એને x ધાર લીધું. તો બીજાથી કેટલું થાય? બીજાથી આ 60 - x કહેવાય ને વિદ્યાર્થી. તો આ કેટલું થાય? 60 - x, બરાબર ને? હવે P બિંદુએ ટોટલ વિદ્યુતનું ક્ષેત્ર કેવું થાય છે? 0 થાય છે. આનો મતલબ શું થયો બાળકો? કે તમારે શું કરવાનું છે? બેયનું ટોટલ 0 લખવાનું છે. તો આપણે અહીંયા બેયનો સરવાળો કરીએ. E1 વત્તા E2 બરાબર શું થવું જોઈએ? 0. તો તમે અહીંયા લખો કે Q1 ના છેદમાં પહેલાની અંતર કેટલું છે? 60 - x નો સ્ક્વેર વત્તા કે Q2 અને બીજાથી કેટલું છે? x સ્ક્વેર. ટોટલ જવાબ કેટલો આવ્યો? 0. તો જો વિદ્યાર્થી મિત્રો કે Q1 ના છેદમાં 60 - x નો સ્ક્વેર, બરાબર ને? અને સામેની સાઈડ કે Q2 ના છેદમાં x નો સ્ક્વેર, અહીંયા માઇનસ આવશે. ચલો કે કેન્સલ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે Q1 * x નો સ્ક્વેર, સામે આવશે Q2 * 60 - x નો સ્ક્વેર. ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો, કિંમત મૂકી દો. Q1 કેટલા છે આપણી પાસે? 4 ગુણ્યા 10⁻6 x નો સ્ક્વેર, સામે Q2 કેટલા છે? 36 ગુણ્યા 10⁻6 અને ગુણ્યા 60 - x નો સ્ક્વેર. ચલો બે બાજુ વર્ગમૂળ કાઢો તો અહીંયા આવશે શું આવશે? તો 2 ગુણ્યા 10⁻3. ચલો એક કામ કરો, બે બાજુથી 10⁻6 કેન્સલ કરી નાખો. એટલે અહીંયા આપણી પાસે શું બચશે? ખાલી. તો અહીંયા આપણી પાસે અહીંયા વર્ગમૂળ કરો તો અહીંયા ખાલી 2 આવશે. અહીંયા x વર્ગ હતો એટલે x આવશે, અહીંયા 6 આવશે અને અહીંયા 60 - x આવશે. સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા આપણે માઇનસ લખવાનું રહી ગયું છે, બધે માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા બધે અહીંયા માઇનસ આવશે. તો 2
2x બરાબર -360 માઇનસ માઇનસ પ્લસ 6x બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્લસ 6x અહીંયા રાખો, 2x ને આ બાજુ લાવો એટલે માઇનસ થાય, -360 આ બાજુ જાય એટલે પ્લસ થાય. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો ક્લિયર. તો આ બાદ કરો તમે, 2x અહીંયા આવશે 4x બરાબર કેટલા આવશે? 360. તો x બરાબર જે છે ને, x બરાબર કેટલા આવશે? 90 સેન્ટીમીટર આવશે. કેટલા આવશે? 90 સેન્ટીમીટર. એટલે અહીંયા ક્યાંક બહાર આવશે વિદ્યાર્થી મિત્રો, અંદર આવી શકે હો વિદ્યાર્થી મિત્રો, આવી શકે ને બહાર આવી શકે. તો આ એક સિમ્પલ રીત થઈ વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે આપણે જવાબ લાવી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે આની અંદર જે છે ને 90 સેન્ટીમીટર નો આન્સર આવ્યો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં તો કેવું છે, અંદરની સાઈડ જવાબ, સોરી બહારની સાઈડ જવાબ આવ્યો, અંદરની સાઈડ પણ આ જવાબ આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બરાબર? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી મિસ્ટેક છે, આપણે અંદરની બાજુ લેવાનું છે. આપણે એક કામ કરીએ, આ જે છે ને માઇનસ એ નહીં લે. ટોટલ કહેવાનો મતલબ શું કે બે બાજુ વિદ્યુતનું ક્ષેત્ર કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ. આપણી મિસ્ટેક છે વિદ્યાર્થી, બરાબર ને? અહીંયા આપણી મિસ્ટેક છે, બરાબર? આ માઇનસ જ આવશે અહીંયા, એટલે આન્સર બહાર તરફ હશે. એ રીત અલગ આવશે, હું તમને કરાવી દઈશ. પણ અત્યારે આપણો આન્સર ખોટો છે, આપણી મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. હું અહીંયા ચેન્જ કરી દઉં છું તમને. સોરી વિદ્યાર્થી મિત્રો, જો 2x બરાબર શું આવશે? 360 માઇનસ 6x. માઇનસ 6x આ સાઈડ આવે એટલે 8x બરાબર 360. તો x બરાબર 45 સેન્ટીમીટર. જો વચ્ચેનો જવાબ આવી ગયો. હવે હું તમને રીત કહી દઉં, તમારે કરવાનું શું છે વિદ્યાર્થી મિત્રો. તમને છે ને, મારી મિસ્ટેક હતી કે ભાઈ અહીંયા બિંદુએ કીધું હતું, અહીંયા જો વચ્ચે. હવે અહીંયા વિદ્યુતનું ક્ષેત્ર જોતું હતું ને વિદ્યાર્થી મિત્રો, હવે એમાં આપણે દિશા લેતા રહી ગયા. જો તમને સમજાવી દઉં આપણે શું કામ ભૂલ થઈ. તો જો આ બિંદુએ બે બાજુ ધન છે ને, તો આમાં વિદ્યુતની ક્ષેત્રની દિશા આ બાજુ, પહેલાના કારણે, બરાબર ને? અને બીજાના કારણે આ બાજુ. જો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હતી, તો આપણે જે અહીંયા સરવાળો કર્યો ને, સરવાળો, એની જગ્યાએ શું આવશે? એની જગ્યાએ આવશે બાદબાકી. એનું રીઝન છે મેં કીધું એમ, હંમેશા તમારે દિશા ચેક કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. શું ચેક કરવાનું? દિશા. હા, એક ધન હોત ને એક ઋણ હોત ને, એક ધન ને એક ઋણ, તો કેવું થાત? તો બેયનો સરવાળો થાત. પણ તમે એક વસ્તુની નોંધ કરી કે બેયના કારણે વિદ્યુતનું ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે બેની બાદબાકી આવે, એટલે આપણે અહીંયા માઇનસ પ્લસ ની ભૂલ થઈ વિદ્યાર્થી મિત્રો. તો તમે ભૂલ ન કરતા. બે બાજુ પ્લસ હોય તો વચ્ચે બે વિરુદ્ધ દિશામાં હોય, આ પ્લસ હોય ને આ માઇનસ હોય, તો બે એક જ દિશામાં હોય તો બેનો સરવાળો થાય વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એમસીક્યુ આઈ હોપ તમને ક્લિયરલી સમજાઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો. નીચેનો જે ક્વેશ્ચન છે આ તમારે જાતે કરવાનો છે. ક્વેશ્ચન જોઈ લ્યો. 3 વિદ્યુત ભાર છે, આ 3 વિદ્યુત ભાર, અને પી બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર જોઈ છે. તો ઋણમાં અંદર આવશે, આ ઋણમાં પણ અંદર આવશે, અને આ ધનના કારણે બહાર જશે. ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રેક્ટિસ સેશનમાં છે. આ ક્વેશ્ચન જે છે એ પ્રેક્ટિસ સેશનમાં, બરાબર? ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી તમારા કન્સેપ્ટ વધુ ક્લિયર થશે વિદ્યાર્થી મિત્રો. તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.